થોડું વડો માં ભાઈ અત્યારે ગેડ બચાવ યાત્રાનો છેલ્લો દિવસ છે। પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમની હાલત ખૂબ જ કફોડી અને ખૂબ જ દયનીય જોવા મળી, કારણ કે અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી જાય છે ને સાથે સાથે આમ આદમી પાર્ટીમાં ઘણા બધા જે યાત્રાઓ છે તેની શરૂઆત કરવામાં આવી છે। જનસભા યાત્રાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું, એના પછી એમના દ્વારા ગેડ બચાવ યાત્રાની શરૂઆત કરવામાં આવી। બધા જ લોકો, બધા જ નેતાઓ ખેડૂતો પાસે જાય છે, તેમની હાલત શું છે, પ્રશ્નો શું છે એનું નિરાકરણ લાવવાની કોશિશ કરે છે ને બધાની વચ્ચે આજે ગેડ બચાવ યાત્રાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જ પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમની તબિયત ખૂબ જ ખરાબ જોવા મળી। ટીંગાટોળી કરીને એમને એક ભાઈના ઘરની અંદર બેસાડવામાં આવે છે, સુવડાવવામાં આવે છે, પછી ડોક્ટરને બોલાવવામાં આવે છે ને એમની સારવાર કરવામાં આવે છે। આજે છેલ્લો દિવસ અને પ્રવીણ રામ સાથે શું થઈ ગયું જુઓ આ વિડીયોમાં। થોડું વડો માં ભાઈ पीयूष ने फोन कर दो फटाफट कभी पीयूष ने फोन कर दो वरियो वाडवा टाइम लगी पीयूष ने किलो फटाफट पंखो पीयूष ने फोन फटाफट खटलो पासा सापड़ नो खांगो आपी दो पानी छोड़ લીંબુ પાણી થોડું વડો માં ભાઈ पानी लाओ तो पानी पानी क्या રાખો पीयूष ने फोन कर दो फटाफट जल्दी